નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ડીસા શહેરના રીસાલા બજાર વિસ્તારમાં ફરી એક વખત તંત્રની બેદરકારી સામે આવી છે। ડીસા નગરપાલિકા વોર્ડ નંબર 8માં આવેલ મેઇન રોડ પર લગભગ 1 વર્ષ પહેલા એરટેલ અને રિલાયન્સ જીઓ દ્વારા કેબલ નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું। નગરપાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને ખાતરી અપાઈ હતી કે ખાડાઓનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવશે, પરંતુ 1 વર્ષ પૂર્ણ થવા છતાં ખાડા યથાવત છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ગટરનું ગંદુ પાણી, દુર્ગંધ અને રોગચાળાની ભીતિ। ખોદકામ બાદ છોડાયેલા મોટા ખાડાઓમાં ગટરનું ગંદુ પાણી ભરાઈ ગયું છે। દુર્ગંધથી વેપારીઓ અને રહેવાસીઓ પરેશાન છે। સ્થાનિકોનું કહેવું છે કે આ પરિસ્થિતિ રોગચાળાને આમંત્રણ આપી રહી છે। મહિલાઓ અને બહેન દીકરીઓ માટે રસ્તો પાર કરવો જોખમી બની ગયો છે। અનેક વખત લોકો ખાડામાં પડી જવાની ઘટનાઓ સામે આવી છે। વાહન ચાલકોના ટાયર ડેમેજ થવાના બનાવો પણ વધી રહ્યા છે। મિલીભગતના સવાલો ગરમાયા। નગરજનોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે, 1 વર્ષ સુધી કંપનીઓને નોટિસ કેમ નથી? તંત્ર કેમ ચૂપ છે? શું નગરપાલિકા અને કંપનીઓ વચ્ચે કોઈ મિલીભગત તો નથી? સ્થાનિકોમાં ભ્રષ્ટાચારની ચર્ચાઓ તેજ બની છે। વેપારી અગ્રણી અને સદસ્યોની તાત્કાલિક માંગ। ડીસાના વેપારી અગ્રણી તથા નગરપાલિકા સદસ્ય જગદીશચંદ્ર શંકરલાલ મોદી અને નગરપાલિકા સદસ્ય વિજયભાઈ દવે દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। તેઓ દ્વારા આ સમગ્ર મુદ્દે આવેદનપત્ર નગરપાલિકા ચીફ ઓફિસરને સુપ્રત કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે। નગરજનોની સલામતી અને આરોગ્ય સાથે રમાતો આ ખેલ ક્યારે બંધ થશે? તંત્ર જાગશે કે પછી વધુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવશે? ડીસા શહેર આ પ્રશ્નનો જવાબ માંગે છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। તો ડીસા નગરપાલિકા સ્વચ્છતાની બાબતમાં મોટી વાતો કરતી હોય છે, સ્વચ્છતામાં એવોર્ડો મળતા હોય છે, પણ જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ આપણે જોઈએ છીએ ત્યારે ડીસા નગરની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે। અહીંયા તમે દેખી શકો છો કે ગંદકીના જે આ ગંદકી છે, અહીંયા ખુલ્લામાં પાણી જાય છે। લાખો અને કરોડો રૂપિયા ભૂગર્ભ ગટરની અંદર સરકારે ખર્ચ્યા છે, પણ નગરપાલિકાના સત્તાધીશોની અણઆવડત અને અણઘટ વહીવટના કારણે અત્યારે ડીસામાં ઠેર ઠેર આવી રીતના ખાબોચિયા દેખાય છે। આ ખાબોચિયાના કારણે અહીંયા મચ્છરનો ઉપદ્રવ પણ થાય છે, ગંદકી થાય છે। કેટલા બાળકો અહીંયા પડતા હોય છે, આવનારા જતા વૃદ્ધ લોકો એમને તકલીફ પડતી હોય છે। આ બાબતની વારંવાર ડીસા નગરપાલિકાના સત્તાધીશોને, અધિકારીશ્રીઓને વારંવાર આ રજૂઆત કરેલી છે, પરંતુ ક્યાંક એમની ચામડી જાડી થઈ ગઈ હશે એવું લાગી રહ્યું છે। જે મુદ્દાના કામો છે એ કામો એમને કરવા નથી અને ખોટા જેમાં એડવર્ટાઇઝમેન્ટ થાય, ખોટી વાતો થાય, મોટી જાહેરાતો થાય, એ દેખાવ કરવો છે। આ દેખાવ ડીસાની જનતા હવે નહીં ચલાવે। આજના આ મીડિયાના માધ્યમથી ડીસાના સત્તાધીશોને મારી વિનંતી છે અને રજૂઆત પણ છે કે ભાઈ તાત્કાલિક આવી જે ડીસામાં જેટલી પણ જગ્યાઓ આવી ગંદકીની સમસ્યાઓ છે એનું તાત્કાલિક નિવારણ કરવામાં આવે।